ડભોઈ મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર 10 દિવસ તાજિયાની ઇબાદત બાદ ગત રોજ મોડી રાત સુધી ડભોઈ નગરના વિવિધ માર્ગો ઉપર તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીજે અને બેન્ડના તાલ સાથે વિવિધ વિસ્તારના તાજિયા જુલુસમાં લોકો જોડાયા હતા અને પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોડી રાત્રે કાજીવાડા મસ્જિદ ખાતે તાજિયા ઠંડા કરવાની ધાર્મિક વિધિ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। ડભોઈ નગર સહિત સમગ્ર પંથકમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા ડભોઈ નગરના વિવિધ વિસ્તાર વોરાવાડ કડિયાવાડ સહિતના વિવિધ વિસ્તારમાં તાજિયાની સ્થાપના 10 દિવસ સુધી કરી ઇબાદત કરી હતી। ડભોઈ નગરના મુસ્લિમ બિરાદરો દ્વારા ગતરોજ મોડી રાત સુધી ટાવર ચોક સહિતના વિવિધ વિસ્તારમાં તાજિયા જુલુસ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળ્યું હતું, જેમાં આશરે 25 ઉપરાંત નાના મોટા તાજિયા વિવિધ વિસ્તારના જોડાયા હતા। ટાવર ચોક પાસે ડભોઈ નગર કોંગ્રેસ પ્રમુખ સતીશભાઈ રાવળ, કારોબારી ચેરમેન અફઝલ કાબાવાલા, ઉપપ્રમુખ નૂર મોહમ્મદ મહુદાવાલા સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો અને રાજકીય આગેવાનો દ્વારા તાજિયાનું પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડભોઈ પોલીસ પીઆઈ એટી પટેલ સહિતની સમગ્ર પોલીસ ટીમ મોડી રાત સુધી કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુ સાથે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો। મોડી રાત્રે કાજીવાડા મસ્જિદ ખાતે તાજિયા ઠંડા કરવાની ધાર્મિક વિધિ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી।